પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્પવાલા ભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 5મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે, તમારા કુટુંબીજનો માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. લૂકનો ગ્રંથ 14મો અધ્યાય 25થી 23મી કલમ સુધી. લોકોના ટોળે ટોળા ઈસુની સાથે જતા હતા. તેમના તરફ ફરીને તેમણે કહ્યું, કોઈ માણસ મારી પાસે આવે અને પોતાના મા બાપને, બૈરી છોકરાને, ભાઈ બહેનને, અરે પોતાના જીવનને સુદ્ધા અળકામણું ના કરે તો તે મારો શિષ્ય ન થઈ શકે. જે માણસ પોતાનું ક્રૂસ ઉપાડી મારી પાછળ નથી આવતો તે મારો શિષ્ય ન થઈ શકે. તમારામાંથી કોઈ મિનારો બાંધવા ઈચ્છતો હોય તો શું તે પહેલાં બેસીને ખર્ચનો હિસાબ નહીં કરે અને ગણે, અને એ નહીં જુએ કે પોતે જે પૂરો કરી શકશે કે નહીં? નહીં તો તે પાયો નાખ્યા પછી જો તે પૂરો નહીં કરી શકે તો જે જોશે તે બધા તેની હાંસી ઉડાવશે અને કહેશે કે આ રહ્યો પેલો માણસ જેણે બાંધવા માંડ્યું પણ પૂરું ના કરી શક્યો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો, કોણ પ્રભુ ઈસુના શિષ્ય બની શકે? ખ્રિસ્ત ધર્મ કોઈ ડરપોક લોકો માટે નહીં, કોઈ કાયર લોકો માટે નહીં, પણ જે પોતાનું જીવન પ્રભુ માટે સમર્પણ કરવા તૈયાર હોય, પ્રભુ માટે મરવા તૈયાર હોય, એ જ પ્રભુ ઈસુના શિષ્ય બની શકે. એમ કરીને ટોળે ટોળા એટલા બધા લોકો આવતા હતા. એટલે પ્રભુ હવે સ્પષ્ટ વાત કરે છે કે મારા શિષ્ય તમારે થવાનું હોય. પ્રભુ કહે છે કે પોતાના જીવન કરતાં વધારે પ્રભુ ઉપર પ્રેમ રાખવાનો છે. પોતાના મા બાપ કરતાં પણ વધારે પ્રભુ ઉપર પ્રેમ રાખવાનો છે. અને જીવનમાં જે મુસીબત આવે, તકલીફ આવે, સમસ્યા આવે, વેદના આવે, એ બધું સામનો કરવું પડે છે પ્રભુ ઈસુના શિષ્ય બનો તો. અને પ્રભુ ઈસુના વાણીને વળગી રહેવાનું છે. અને સાથે સાથે પ્રભુ ઈસુ જેમ આપણા પર પ્રેમ રાખ્યો છે એમ પરસ્પર પ્રેમ રાખવાનું છે. એમ કરીને પ્રભુ ઈસુ જે પ્રભુ ઈસુના શિષ્ય થવાની જે કિંમત શું છે એ બહુ સ્પષ્ટ વાત કરે છે. બહુ હાર્ડ સ્ટેન્ડ લે છે, કારણ કે એટલું બધું ટોળું એમની પાછળ પાછું આવતું હતું. હા ક્રિસ્મસ ભૈયતા બહેનો, પ્રભુ ઈસુ પોતે નિડરતાપૂર્વક જીવનમાં આગળ વધ્યા હતા. કદાચ બીજા ધર્મના જે સ્થાપક હોય સારું અટ્રેક્શન આપ્યું હોય કે જો તમે મારા શિષ્ય બનો કે તમારા દુઃખ દૂર થઈ જશે અને તમારા જીવનમાં આ થશે, પેલું થશે, સાજાપણું થશે એમ. પણ પ્રભુ ઈસુ જે આપે છે કિંમત, એ ક્રોસ અને પછી જીવનમાં વેદના અને સત્તામણી અને છેલ્લે પોતાની જીવન પણ આપી દેવા તૈયાર હોય તો પ્રભુ ઈસુના શિષ્ય બની શકે. એમ કરીને પ્રભુ કહે છે. હા ક્રિસ્મસ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ પોતે જાણતા હતા, જાણે છે, જ્યારે એક વ્યક્તિ પોતાનું જીવન સમાજ માટે હોય, માનવજાત માટે હોય, બીજા માટે હોય, સમર્પણ કરે ત્યારે એને ઘણું સામનો કરવું પડે છે. પ્રભુ ઈસુ પોતે સામનો કરીને આગળ ગયા. એટલે આપણે પણ હિંમતપૂર્વક એમના શિષ્ય, ડરપોક લોકો નહીં, જે કાયર લોકો નહીં, પણ જે હિંમતવાળા છે એમના શિષ્ય, બધા 11 શિષ્ય પ્રભુ ઈસુ માટે મરણ પામે, જીવન ત્યાગ કરી પ્રભુ માટે. કારણ કે સત્ય જાણતા હતા. કોને હિંમત હોય? જે સત્ય વળગી રહે એમને હિંમત હોય. જે લોકો જુઠ્ઠું વળગી રહે એમનામાં ડર હોય. એટલે પ્રભુ પોતે કહે છે, હું સત્ય છું, અને એ જે સત્ય વળગી રહે એને હંમેશા હિંમત હોય. હા ક્રિસ્મસ ભૈયતા બહેનો, આપણે પણ પ્રભુ ઈસુના સંતાનો તરીકે, પ્રભુ ઈસુના શિષ્ય તરીકે જીવવાનું હોય. અને પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટ છે. એટલે પછી સાથે સાથે આયોજન કરવાનું છે. બેસીને એની કિંમત શું છે? હું ખ્રિસ્તી બનું, પ્રભુ ઈસુના અનુયાયી બનું, પ્રભુ ઈસુના શિષ્ય થવું, એની કિંમત મારે કેટલું ચૂકવવું પડશે? એટલે આયોજન જોઈએ. જેવી રીતે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં બહુ સ્પષ્ટ વાત કરે છે. જે મિનારો બનાવવાનું હોય, બેસીને બધું વિચાર કરવાનું છે, આયોજન કરવાનું છે.
અને એવી જ રીતે આપણે પણ પ્રભુ ઈસુના શિષ્ય થવાનું હોય, આપણે પણ સ્પષ્ટ દૃષ્ટિ સાથે અને મનોબળ મજબૂત રાખવાનું છે, માનસિક શક્તિ મજબૂત રાખવાનું છે અને હિંમત રાખવાનું છે. તો જ આપણે પ્રભુ ઈસુના સાચા શિષ્ય બની શકીએ એમ કરીને પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા આ અદ્ભુત પાઠ શીખવાડે છે. હા ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુના શિષ્ય બનવાનું એટલે એમ કરીને અલગ અલગ જગ્યાએ બહુ સ્પષ્ટ વાત કરે છે. એટલે આપણે પણ પ્રભુના સંતાનો તરીકે જીવવાનું હોય, પ્રભુ ઈસુના શિષ્ય તરીકે જીવન જીવવાનું હોય, પ્રભુ જે કન્ડિશન મૂક્યું છે એ કન્ડિશન આપણે હંમેશા સ્વીકારીએ અને પછી પ્રભુના સંતાનો તરીકે હંમેશા જીવીએ. પ્રભુ પોતે આપણે ગૌરવ કરતા જે પ્રભુના શિષ્ય છે એ તમે દુનિયાના પ્રકાશ છો, એ પ્રકાશ બતાવે છે. એટલે આપણે પણ દુનિયાના પ્રકાશ તરીકે પ્રભુ ઈસુ પોતે જગતના અજવાળો છે અને જો મારા શિષ્ય થાઓ તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણને મુક્તિ આપી શકે છે. હા ક્રિસ્તમાં ભાઈ બહેનો, આજના મનોચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ કે બધા આશીર્વાદિત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.